સુરતના છાપરાભાઠા વિસ્તારમાં એક પરિણીતાએ કરુણ અંત આણ્યો છે। પતિના અન્ય સ્ત્રી સાથેના સંબંધોએ એક હસતા રમતા સંસારને વિખેરી નાખ્યો છે। મળતી વિગતો અનુસાર છાપરાભાઠાની નીચલી કોલોનીમાં રહેતા કુસુમ યાદવના 1.5 વર્ષ અગાઉ જીતેન્દ્ર યાદવ સાથે લગ્ન થયા હતા। બંને કતારગામના એક જ હીરાના કારખાનામાં કામ કરી સુખી જીવન જીવવાનો પ્રયત્ન કરતા હતા, પરંતુ પતિ જીતેન્દ્રના અન્ય સ્ત્રી સાથેના અનૈતિક સંબંધો આ સુખમાં પલ્યો ચાંપ્યો। આ બાબતે અવારનવાર ઝઘડા થતા હતા। સોમવારે બપોરે ફરી વિખવાદ થતા કુસુમ કારખાનેથી ક્યાંક ચાલી ગઈ અને પરિવારની શોધખોળ નિષ્ફળ રહી। 2 દિવસ બાદ અશ્વિની કુમાર મેલડી માતાના મંદિર પાછળ તાપી નદીમાંથી કુસુમનો મૃતદેહ મળી આવતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે। મૃતક કુસુમના ભાઈના આક્ષેપો અને ફરિયાદના આધારે પોલીસે આરોપી પતિ જીતેન્દ્રની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।